લેડીઝ મેં રાખી છે કમ્પાઉન્ડર માં, તો એને આવીને આ બધું હરખું કરવું પડે, સાફ સૂફ કરવું પડે, પાણી ભરવું પડે, પોતું મારવું પડે, ત્રણ દવાખાનું રાખવું પડે. આ તો મારે કરવું પડે છે. હજુ ટાઈમ થયો આવી નહીં. લે કેમ સાહેબ તમે વેલા આવી ગયા? વહેલો જ આવું ને, તમે નોકરી કરવાની છે તો કરવાની તો હોય ને. તો એટલું બધું મોડું હોય? પણ મારા ઘરે મહેમાન આવી ગયા જો આ પાણી ભર્યું, મેં હંદવારી કાઢી, પોતા કર્યા, આ મારે કરવાનું હોય? હા પણ આજ મારા મહેમાન આવી ગયા એમ તો કહું છું સાહેબ. તમને મોઢે માગ્યો પગાર હું દઉં છું, સમજે? દર્દી આવ્યા કોઈ? આ દવાખાનું છે, આ નથી હીરાન કારખાનું. દર્દી આવે તાર આવો એમ નો હાલે. દર્દી આવી ગયા સાહેબ કોઈ? હે દર્દી આવી ગયા? કે આમાં કઈ કાલના કેસ છે કે નહીં? હા છે ને. હજુ તો આપડે દવાનું કાનું ખોલ્યું જ છે, હજુ તો દવાખાનું ખોલ્યું જ છે. હજુ તો હજી આવ્યા છો તમે? હજુ આજ કેસ જે આવે ને એ આજ કે બનાવવાના, કાલના જૂના હોય ને એને પેલા લેવાના. તો અહીંયા લખું કે અહીંયા લખું? મેરે જઈ શોખ નથી જઈ. પણ એમ નથી કહેતી હું તને તમને રૂપાળી ભાળે તો મેં તને કમ્પાઉન્ડર બનાવી છે. સાહેબ એમ નથી કહેતી હું. તો એમ કહું છું કે જો આ કેસ અહીં લખ્યા છે હા, તો હવે અહીંયા લખું કે અહીં પાછળના પેજમાં લખી દઉં? ઈ લખેલા હોય ને એની ઈ લાઈન માં હેઠે લખવાના હોય. મોર લખેલા મોર વારો આવે. પણ આ બધા આવી ગયેલા છે, આ બધા ટચ થઈ ગયેલા છે. જૂના કેસ છે. હા આવડા બધા જૂના કેસ છે અને અહીંયા હવે આજથી નવા ચાલુ થાય છે. હા, હવે હાડા દયા બધા આવે ને. હા તું કેતી ને ફોન માં શું? કે મને મજા નથી. હા એવું કહેતી હતી. કેતી હતી હા. તો દવા કરાવી છે હા તો કરાવવાની જ હોય ને. એમ? હા તો મારે તપાસ કરવું પડશે. સાહેબ પણ મને ખાટું બહુ ભાવે છે. હે? હા ખાટું ખવાય જ નહીં. ઈ પણ મને જ એવું થાય છે કે હું નકરું ખાટું જ ખાવ. દહીં ખાત, દહીં નથી ખાતી, આંબલી આમલી ખાવ છું. આંબલી ખાસ ને. આમલી કાલની મારી સામે પડી જો ઓલા આ માથે પડી. હા, આંબલી ખાસ ને. હા તને ખંજોળ કેવી કાવે છે? ખંજોળી નથી થાવતી. ખાટું ખાય એટલે ખંજોળ જ આવે. એને શું કહેવાય કહું? ઓલા શીરા ઉખડ્યા હોય ને ઈ કહેવાય. મેં તને હું ઈ જ વાત કરું છું કે શીલા ઉકળે એટલે નકરી ખંજોળ જ આવે. હા ઈ ઓલી ઝીણી ઝીણી આમ ફોડક્યું થાય ઈ. હા, આમ કઈ તો આમ. હા હા, આમ જોતો કરા મોટા ઢીમડા થઈ ગયા છે. આ દર કર્યા ઈ કા પણ પેટ પહેર્યું છે ઈ. પણ ઈ નકરા ઢીમડા થાય. જો હું તમને આ દેખાડું. શીલા કે ને ખાટું ખાને ઈ જ આ શીલા કહેવાય. જો થઈ ગયા છે ને શીરા? હા, આમ જો જતો આમ તો આખી બોતીમાં ઉપડી જાય શીલા. ઈ થાય એવું હાલ્યા રાખે. અને તને હોદાય સડી ગયા છે. ઈ હોજાય સડી જાય. ધ્યાન રાખતી હો ખામ. હવે આજથી ખાતી નહીં આંબલી કે કાંઈ. પણ સાહેબ મારે આમલી જ જોવી. તો બંધ કઈને કહું વહી જાય વગર ફેરા ફર્યા વગરની. ઓલું શું કહેવાય? તને ખબર તું ગૌ છો, હું ગૌ છું તું ભૂલાઈ ગયું. ભૂલાઈ ગયો? હા એટલે આ વાહામાં જ મેં જોયું જ નહીં આમ. આ ડોક્ટર સાહેબ. ત્યાં. હા, લો. તમે અહીંયા ધ્યાન દો પેલા. પણ પેલા તું જીઆઈ તો ખરા પાછરું ડબલું લઈને બારો આવ્યો. પણ એવું નથી. હા, મને ઝાડા થઈ જાય છે. જાડા થઈ જાય હુવાય રે ખાટલે હુવાય. પણ પેલા કેસ તો લખાવ એમ કે હું નવો છે છે. તારા બાપાનું નામ, તારું નામ? મારું નામ નહીં, કેસ પછી લખજો. પેલા તમે મને આમ દવા જો. હવે એમ દવા ન દેવાય. પણ હાવ પાણી જેવા ઝાડા થાય, હાવ પાણી જેવા. નકામી દવા આવી જાય ને તો કેસ કે તો મારું દવાખાનું બંધ થઈ જાય. સાહેબ એને કેવા નવો દર્દી હોય તો છે ને કેસ લખાવે પેલા. લખાય કેસ હાલ. ભૂખા પૂરા લખો કઈ કા. હા, ભૂખા ભૂરા લખ. ભાઈ ભૂરાભાઈ ઉમર ઉમર મને નથી ખબર. એટલે જો જ સાહેબ. આ લખી નાખીને એકવી બાઈ વરા, આ એવો નથી લાગતો ઢાંઢો એકવી લાગે. બાઈ વરામાં આમ ખબર પડી જવી જોઈએ. એકવી બાઈ ને થાય 25 તો થયા જ હશે. હા, 25 લઈ. હાલો અત્યારે એનો છે ને પેટમાં દુખાવો છે, ઝાડા બહુ છે. એડ્રેસ તમારું નામ તમારું ઘર ક્યાં આવ્યું? મારું ઘર ઓલા બાવળિયા વાયા ઓલી ઝૂંપડી થાય ન્યા કને. ગામ? અલા રિયો સાહેબ બોલપેન પડી ગઈ નીચે. ગામ હતું ઈનું ઈ જ તે. કયું? મજીદ. મહીદળ. હા, એક મિનિટ હો બોલપેન લઈ લો. આ બાબા આ રેવાતું એટલે નથી. ઘડીક રહે ને તો અત્યારે હુડી કેમ રહ્યું અને મને ભારણ તારે રહેતું નથી. અલા સાહેબ લે બોલપેન પણ સાહેબ ભાઈ હવારનું બાવળા વાયા બેઠો છું. હું ગૌશી ગયો તો તું. ભૈયા
પછી મીઠા લાગે ને ખા ન કરાય પછી ઝાડા થાય તારા બાપ બોલપેન ભાંગી ગઈ હે ભાંગી ગઈ તાર તું ભાંગી ગયેલી જ છો આ વાતું નથી કરી હાલો, હાલો. આમલી ખવડાવી દો થોડી આંબલી નો ખવડાય ને હોય જ દે હાલે લાંબી નો થઈ જા અહીંયા હાલ ઓ ઊભી થા હાલો, તું હાલો. ડોક્ટર છો કે હું છું તું કમ્પાઉન્ડર છો હાલ ભાઈ ઉડાયા લાંબી નો થઈ જા અલ્યા આ બાજુ માથું રખાય ઈ રોજડા જ્યાં રાખે ના અત્યારે પેલો આને જલ્દી દવા દેવા હાલો. દવા દઈ દેવાય નકર ખાટલો રહ બોળ કરશે આ એને હું લાવું તમે કયો બધું ઓલું પાનું લાય 20 મિનિટ લઈને હથોડી લાય ઉતાવળ રાખો હા ભાઈ ઉતાવળ છે હે તો આ હું શું કહેતો હું શું નથી કરવું આ બાબા તાજો પેટમાં એમ કેમ ખબર મારા હાથ ફેરવવો પડે આલ્યા સાહેબ એટલે આને તો લાકડા જેવું થઈ ગયું પેટ આ બાબા દાબો થઈ ગયો છે દાબો આલ્યો સાહેબ બહુ મરસા વાળા ખાતા હતા કે મેથી ના ખાતા હતા ત્રણ જ ખાધા હતા કયા એક મેથી એક મરસું અને એક ગોટો આ ઈ ગોટો જ ઉગ્યો પેટમાં આના બટેટા તને બોલ હજ્યા નથી ઈ જ નહીં થતા તારા બટેટા વડા નો ખવાય પછી રાતે 1 વાગે સેવ ટમેટાનું શાક ખાધું તું ઓય બહુ બાપ ઝાડા છે એ સાહેબ ભયું જો આ ખાટલો હા બગાડ્યો ભાઈ ને મૂંડી મહિને તું ડોક્ટર છો કે હું ડોક્ટર છું પણ સાહેબ મને ધ્યાન તો રાખવી પડે ત્યાં રાખી હજુ નો જાય હારું હાલો 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 આ ગાંડા દવા હું દો શેરા છોડું ને પછી જાય ઈ. હારું લ્યો હાલો કમ્પાઉન્ડર હવ આનું હાઈટું નોખું છે તો એને બોલ જોશે ને હા આઠાની ને ચારાની 2 બોલ લાય આઠાની ને ચાર આ હા 2 બોલ લાય હારું હાલો બોલ ફિટ કરવી ને એટલે હાઈટું ફિટ કરીને બોલ ચડાઈ દેવી બાબા રે હજુ હું તને દવા દઉં છું પણ સાંભળો હા આ પગ રહ્યો ને એ થોડુંક દુખી પેલું દબા વાળું લાય એમાં છે ને તેલ આવે એવું લાય હટ આલ્યા બાબા. સાહેબ પેલા ઓઇલિંગ કરી દો એમ થોડું હા. વાલ ઢીલા થઈ જાય ને આ તો ઓલો કાટ હોસડ્યો હોય ને હા. સારો થઈ જાય બાબા હા ઉતાવળ રાખો દાવું છે મારે આમ જરીક પડખું ફેર મારો ઓઇલિંગ કરવું પડશે નકરું ભજીયા જ ખાઈ ગયો છો પતાણ ખાધા પેલી આ ઈ તને બટેટા જ નડ્યા છે આ કપડા બગાડો મારા આ મુદ્દે બસ આટલું શેઠું છે આટલું બે આમ આટલું શેઠું. એ બાબા 14 ની બોલ લાય 14 ની 14 આ રહ્યું હા 14 ની બોલ લાય આ રહ્યું સાહેબ મોટી સીધો રાખ ને અલ્યા ભાઈ રેને ઘડી મહણિયા તા પેલા ગળસે શું લેવા રોજડા જેવું હશે ખાતું ખાવાનું ગમે છે અને પછી સહન શક્તિ કરતો નથી પણ ખાલી 4 જ બાજરાના રોટલા હતા ઈ આમ હરખું રાખજે નકર ઓય કોઈ નીકળશે એ બાબા હું કરો ભાઈ આ હાઈટકું ભેગું કરીને બોલ ચડાવું છું હારું કરો ખાઈને ખા એટલે એને તો મારો પગ બગાડ્યો એ સોનો બગાડ્યો એને સાહેબ ધાર્યું રહેતું નથી આંબલી ફિટ કરી દે તને ખબર પડે છે રોડ જેવી બોલ બોલ કરીમાં શેઠાડી તો હારું ખબર પડે ને બીજી વસ્તુ આમાં હાલે કે હાલતી હોય દાદા હાલો હાલો તમે કામ કરો હાલો બાબા ચશ્મા આવી જ ભટકાણી મને એ ઉતાવળ રાખો હવે ક્યાં તું ઊંઘો મરીને બસ 14 ની બોલ લાવી નથી સાહેબ તો 8 ની બોલ લાય તમે ઘરે ભૂલી ગયા છો હે ઘરે તમે ભૂલી ગયા છો મારી પાસે 2 બોલ પડ્યા તા ને 14 ની નથી 8 ની બોલ લાય સાહેબ નથી નથી તો ટેપ પટ્ટી લાય ત્યાં પટ્ટી નથી બીજી દવા ટેપ છે પટ્ટી લાઈને આમ જોઈન્ટ કરીને મારી દો 2-3 આટા 1 મિનિટ હું એક લસ્તાન આપું તમને હા એ બાબા દાદા આ એટલે આમાંય કાંઈ લેવાનું નથી રખડતી હતી ને આયા વળી નોકરી કરવા રાખી દવા ડોક્ટર સાહેબ હા મને દવા લઈ દો હું ખાઈને દવા પીને હુઈ જાઉં મને હાલત રહેવા પોલે હા આલ્યો સાહેબ આયાને લૂસી દો સાફ બાપ કરી દો એને સાફ કરવાનું દીધું છે નથી લે આનંદ આમાં આવ્યું આમાં ઈ નો હાલે તો મને કઈ ખબર જ નથી પડતી સાફ આને કરવાનું હોય હા
જો હું ભૂલી ગઈ. હું રંધો લઈને આવ્યા ધંધો નથી તો આ હેડકા સાફ કરવા પડે આ સામ રાખ કહવા પડે થોડા. આલ્યો હવે આમ બધી ચૌદાની બોલ નથી તમે ઘરે લઈ ગયા તા. લાઈ વાટકો આ લ્યો સાહેબ. ઈ નો હાલે આ આલ્યો, પાટલું તો જરી ઘેટું ઉતાર ઈ નહીં ઉતરે એવું પણ મારા હાથ પોકતો નથી પણ ઈ તો ઢીલું તમારો- કર થોડુંક પાટલું ઈ એટલું લે ને તો બધું બગડશે પણ સાહેબ હું શું કહું આલ્યો આ રૂમ તો દઈ આને હારો હારો અંજી સજ્જઈ દેવી દેવું. હા આ બાપા આ રહ્યું એ સાહેબ સાહેબ હા ઇન્જેક્શન. ઉભો રહે ને ભાઈ એ સાહેબ હમ. પેલું મોટું ઇન્જેક્શન છે ને ઢોરનું. યા, આ તો બધું આ દવા સાહેબ બહાર આવી. આવ્યું. આવ્યું ને હા લ્યો લ્યો. આ સાહેબ આવડું મોટું હું છે અંજી સજ દેવાનું છે આમ ફરી એમ કયો ફરી સાહેબ. આવે અલા હું કઈ ડોબું નથી ફેર ફેર કરો પણ આ પેટમાં ન દેવાનું હોય ભાઈ ફરી દેવાનું લ્યા. અલા આ ઢોર ડોક્ટર છે ભાઈ ને તું આ મને કામ કરવા દે વૈશમાં જે મન બોલ બોલ કરે ન લાવવાની ઈ દવા મને દે પણ સાહેબ એમ કહું પડખું ફરી. પડકો ફેર હાલો કઈ તને કઈ થયું મને ઘણી થાય પણ કોને કેવું એટલે આ ઓશિકો લઈ લે ઓશિકામાં ગયું અંજી સર એ દઈ દો નહીં તો તમે ધોઈ નાખજો. રે તો થોડીક રહી છે દવા સાહેબ આ હટે ગટે થોડુંક લોહી લઈ લ્યો નાનું. આ ઓલું લાય તો ભૂકી થોડીક ઈ નહીં તો તને બહુ ગ્રીસ ઉપાડો છે લાવ ને ઓલી ભૂકી લાય દવા લઈ દો ને હા એ દવા જ આપું છું હવે અમારે દવા ભજીયા ખાતો નહીં નો કહું કોઈ આ ખાટું ખાઈને તું ભજીયા ખાય પણ ઘરેથી નો ભાવ એવું બનાવે અને ક્યાં આને જવું? તો ગામલી ખાઈ ખાઈને તો વાહે નકરા આવા ને આવા ધામ થોડોક થાય લેપો દઈ દો. હા. લાય ઓલું આગળ જો લ્યો સાહેબ હું ફાડી દઉં. હવે આને કાઢવી જ છે એકાદ મહિનો તારીખ પૂરી થાય ને પગાર દઈને કાઢવી જ છે એ હું કયો છું સાહેબ. પગાર દઈને તો રજા દઈ દેવી કેમ એમ બસ નથી રાખી હું હરખું કામ નથી કરતી. નથી જ કરતી ને તારે જીવ બીજે ફરે છે બોલ ના ના એ તો આંબલી આમ દેખાય છે. ના ના જીવ બીજે ફરે છે બધું પતાવીને આવતી હોય એ તો રેડી રહેવું પડે દવાખાને હાલો હાલો. હવે આ ભૂચી છે ને હા આ 3 ટાઈમ પીજે બરાબર એક ટાઈમ સૂકતો નહીં નકર વળી ઝાડા વેતા થઈ જાય છે વાંધો નહીં તે તાર ઘરના હારે નો લાવ્યો મારું ક્યાંય ચૂત નથી થઈ થાય છે નહીં આનું ક્યાંય ચૂ હોય ન ચૂ હોય મારું કરાવવાનું કઈ એટલે બોલમાં કોકની બીજી છોકરીને એવું ન કહેવાય પણ મને એમ કે કંઈક થઈ જાય નકર ઓલા પોલીસ વાળા મારી મારીને વળી ઝાડા કરશે હાલે આ 3 ટાઈમ પીજે વાંધો નહીં બરોબર ઓ બીજું કાંઈ બસ અને કાલે બરોબર આવજો હો, તું કેસ ઈનો ઈ છે એનું હા. આ કાંઈ લાવ્યું છો હા. બીજી દાણ આવે ને એટલે બીજી દાણ પૈસામાં કપાય આના લગભગ આ દવાએ મટી જાય પણ બીજો ધક્કો ખવડાવવો પડે હું લેવા પૈસા હાટું મની હા તારો પગાર ચૂકવો આ બધો ખર્ચો કાઢવો એ તમે ડોક્ટર છો તમે કરો ને. હાલે તું છોડ નહીં વાહામાં ના ના તો જામઠા બેહી જાય માર નથી બિહારા. બધે સોપડી જાય ખર મટી આને જાય મેં દો તરત. સાહેબ આઈને હા. એ બળદિયા જેવું હાલ્યો આવે એવું લાગે કોઈ સાહેબ. દવાખાનામાં કઈ બધા હા દુખિયા ડોક્ટર લાગે. સાહેબ લે, હા બેહો બેહો શું કેસ નો નવો કેસ કાઢવો હોય તો કેટલા નવો કેસ કાઢવો હોય ને તો 500 રૂપિયા ના ના જૂનો કાઢવો હોય ને તો 300 રૂપિયા મારો ઓલો જૂનો કેસ છે એમાં લઈ લો ને હે હા હા ભાઈ ને તું મને વાત કરવા દે વચમાં બોલીશ નહીં કાંઈ દોઢડી ની બહુ થાય છે રજા દઈ દઈ તું કોને મારી- છોડે લાયા મારી સામે મલકારા કરે જ છે હું ડોક્ટર છું આ તમારે કાંઈ છે નહીં ના નહીં હે હા હે છે નહીં પણ થઈ જાય છે વહેલું મોડું થોડે લટકાળે ભરે છે હા હા બા આવી જ આમાં હાલે હા ઈ કંટાળો ન આવે ડોક્ટર ને મજા આવે ને એને મજા આવે કહો મારો ઓલું જૂના કેસમાં લઈ લો ને મને કામ કાંઈ નથી થતું આ તો તમે જૂનો કેસ જ વાપરો છો હા હોય નહીં કામ કાંઈ થતું જ નથી એમ કહો
તમારે કામ નથી થતું? અરે એવી દવા આપો ને, 2 દી ખાઓ ને તો 3જા દી તમે કામે સડી જાઓ. રાત દી કામ કરો તમે. એમ હા તાર હું અમથો કઈ દવાખાનું લઈને બેઠો હોય છું. માર કેસ લાઈટ છોડે એમ કયો છો ને મારો જૂનો કાઢી એમ તમે આ કયો છો? જૂનો મારું નામ કાઢ એમ કહું છું. જૂનો કેસ કાઢ. તમારે સઠી ક્યારે કરી હતી? તાર બા કરી ગયા માર સઠે. પણ એમ કહો તમારું નામ શું છે એમ? આ 60 નું હું લેવા પૂછો? એટલે આને કાંઈક સમજાવો. ડ્યુટી કઈ થાતી નહીં. અત્યારે રજા દઈ દે. હાલો તમારું નામ શું છે બોલો? હે તમારું નામ? સોમો સિંગાવો. સોમા દાદા શિંગાળા. આમાં દાદા લખ્યું છે. શેડાવા નહીં, સિંગાવા લખવાનું છે. આ છોડે લખતા આવડે છે ને નથી આવડે? એટલે વાયલો છે શેડાવો કર્યો. આ શેડાવો છે આવડો મોટો. આ છોડે ક્યાં છે ને લાયા તું? હે? હા આ છોડી લાવ્યો છો હું બાબુના ગામમાંથી. હું 2 ભણી 2. આટલી 2 ભણેલી રાખી લીધી હતી. પણ તમે હું અહીંયા લપ કરો છો? તમે દવાખાને આવ્યા છો કે કઈ બીજું વિચારવા આવ્યા છો? દવાખાને જ આવ્યો. તાર આમાં તો બધી છોડ્યું બાયું બધું હોય. આ કાયમ આયા રહ્યો છે ક્યારેક ક્યારેક જ આવે. એને દિવસે આવે રાતે રાતે ઘરે વહી જાય. રાતે રાખતા હો ને એના પણ રાત નથી રહેતી. હે છોડે હા રાતે આ રહેતી હો. હું ટિફિન નો મગાઈ દઉં નકામ ઓલા હામા કામથી આવું જાઉં. ના ના ઈ ઠીક છે આવું જાવું. તો રાત રોકાતા ને હું વાંધો જ કાંઈ? આ મને નથી ફાવતું એક્ચ્યુઅલી માં. અરે આ એસી પંખા આવું ઘરે નહીં હોય તારે. બોલો ને તમારે જે થયું હોય. મારે કાંઈ કામ જ નથી થતું ઈ વાંધો હોય બીજું કોઈ કામ વાંધો નહીં થતું. સર હવે મારે આ કામનું મારે શું કરવું? તમને દવા આપું. દવાએ પંપી લઈ ગયો તોય નથી ફેર પડ્યો. તમારે જો કામ ન થતું હોય તો તમારે રૂમમાં આવવું પડે. મારે બધું જોવું પડે. આ છોડેવા તારે આવે છે ના ઈ નહીં આવે, ઈ ભડકે. મને હટકાર કામ થાય ને એવું એવી દવા આપી દો તો ને. તમારે રોજ આંબલી ખાવી પડે. એટલે બોલમાં વચમાં ડબ કરીમાં તું એમ ન માનતી. આવી 10 છોડીઓ લાવું હું કમ્પાઉન્ડરમાં. વચમાં બોલ કરે. બાવળા બાંધી છે. આમ ભાઈજામ હવે તમારે જો કામ ન થતું હોય એ વસ્તુ આય ન થાય. તમારે રૂમમાં આવવું પડે. કયા રૂમમાં? આ રૂમ છે આ બાજુનું જો આમ રૂમ રહ્યો. બેડરૂમ. હા હાલો મારો તપાસ તો કર્યું છે. તમારે કામ ન થાય મારે તમારે કામ થાય એવું કરી દેવું છે. હાલો રૂમમાં. ચાલ કેસ લખવું. હા કોઈ નવા આવે એનો કેસ કરી દે. કેસ કરવાનું ન હોય. તમે ડોક્ટર છો પોલીસ. આ છોડીને હવે નથી રાખી. 1 તારીખે રજા દઈ દો. તું ક્યાં મારા સીધો જ રાખ. અલ્યા પણ તું મૂંગો મર તને કહું છું. અરે ક્યાં રહેવાતું નથી લે મારે સોનો પલાળીશ તું. એટલે તારે હરખું નથી કરવું. કામ થાય એવું કર એમ કહું છું. હા એટલે તો હું આ મથું છું. અલ્યા ઉઠ્યો સાહેબ. થઈ ગયું રેડી. હાશ લેવા માર તમને ઈયા નથી બાથરૂમમાં જા. હાશ આયા ને આયા બેહી જાય. હવે શાંતિ થઈ જો. હા હવે તમારું કામ થાય છે સમજ્યા? શું હતું સાહેબ? હે? શું હતું? ઈ તને ન ખબર પડે હું ડોક્ટર છું. ઈ સોટેલું હોય તને ન ખબર પડે. એટલે બધું હરખું કઈ નાખ્યું. હા. હવે તમે રાતથી કામ કરો નહીં બરોબર? ઠીકડીઓ આપણને એક હા દીકરી દેવી. લેપો આપવાનો લેપો લગાડવાનો. હાશ ભારે મજા આવી ગયો. જો તમે આ હાંડ હવાર ત્રણે ટાઈમ ટીકડીઓ ખાઈ ગયો અને રાતે તો છે ને ચા ટીકડીઓ લેજો. એટલે તમારે આમ જો વાડીએ કામ કરવું હોય તો થાય, ઘરે કામ કરવું હોય તો બધે. થાય. બધે તમારે આ ટીકડીઓ માથે જ હાલવાનું છે. કોઈ વાંધો કાયમ ટીકડી લઈ લીધી છે. એમ લેવાય નહીં. અને ખોરાક લેતા જાયજો નકર આ ટીકડી ખાવ ને તો નબળાઈ આવતી જાય. કોઈ વાંધો નહીં તમે સાહેબ હવે જાઓ ને હું. હે હા જવાનું જાય હમણાં બીજો આવશે અહીંયા. એમ હું દવાખાનું ખોલીને બેઠો છું. મહાન ઠીક આવ્યું. સાહેબ હા બોલ ને. એ વાંસો તો આ મને કઈ આમાં તમારે લખેલું ઘૂસતું નથી. તું મોડી આવે ને એટલે મારે કેસ લખવા પડે. હાલો હાલો લખો. રેડી.
હવે તો તને ઉઘાભાઈ હાલો ઈ આવી ગયા. એન બાપા નામ તો બોલો. ગુંગાભાઈ. હા જૂના 2 કેસ પતી ગયા. હાલે કોઈ નવો આવે ને તો લખી દે. સાહેબ આજ કાક મગાવો ને નાસ્તામાં. નાસ્તામાં શું દવા ફાંટામાં તો નકરી કીડીઓ ફરે છે. આ સાટું ને. હા એક તો છે. બસ હમણાં મારે બીજાને દવા દેવી પડશે.